હેલો, વેલકમ બેક વિથ ધ વિન્સ કેર. હું ડૉક્ટર વિનિશા અને આજે વાત કરીએ મોન્સૂન બોર્ન ડિઝીઝીસની, એટલે કે ચોમાસામાં થતા રોગો જે મોસ્ટ પ્રોબેબલી મચ્છરોથી થતા હોય છે. હવે આ ડિઝીઝીસમાં મોસ્ટ કોમનલી જોવા મળતા રોગો છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, જેમાંથી ડેન્ગ્યુમાં હાઈ ફીવર સાથે આંખમાં દુખે, મસલ એક થાય, નોઝિયા વોમિટિંગ થાય, આવા લક્ષણો જોવા મળે. જ્યારે ચિકનગુનિયામાં જોઈન્ટ પેન મોસ્ટ પ્રોમિનન્ટ હોય, સાથે નોઝિયા વોમિટિંગ, હાઈ ફીવર અને રેશિસ તો ખરા જ. ઓકે, આ થઈ લક્ષણોની વાત. અમારે શું કરવાનું છે એ કહો, રાઈટ? ઓકે, ડેન્ગ્યુ માટે ડાયટમાં વિટામિન સી વાળા ફ્રૂટ્સ અને લિક્વિડ્સ, આ બે વસ્તુઓ ખૂબ જ યુઝફુલ છે. આ બંનેનું જોર વધારે રાખવાથી આસાનીથી ડેન્ગ્યુ સામે લડી શકાય છે. ચિકનગુનિયા માટે લીફી વેજીટેબલ્સ વધારે લેવાના છે, સૂપ્સ લેવાના છે, કોકોનટ વોટર લઈ શકાય. આની ઉપરાંત હોમમેડ બધી વસ્તુઓ લઈ શકાશે, જેમ કે પ્રોટીનયુક્ત વસ્તુ છે કે થોડું ઘણું ફેટની બી જરૂર પડે છે કે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. હવે ડિઝીઝ થયા નથી પણ પ્રિવેન્શનની વાત છે, એ પણ કરી લઈએ. સૌથી વધારે યુઝફુલ વસ્તુ છે મોન્સૂન પ્રિવેન્શન માટે હળદર, આદુ, લસણ, આખા મરી, દાડમ તથા બીજા વિટામિન સી યુક્ત ફ્રૂટ્સ અને મકાઈ. સ્ટે હેલ્ધી, સ્ટે કનેક્ટેડ. વિન્સ કેર ઇઝ ઓલવેઝ ફોર યુ. હેલ્ધી ડાયટ માટે અને પ્રિવેન્શન માટે.